નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે એક મોટી જાહેરાત. હવે સરકારી આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ મહિલા તાલીમાર્થીઓને નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે. વધુ માહિતી માટે આ વિડિયો પૂરો જોવો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં શરૂઆત કરીએ સીધી વાતથી. ઔદ્યોગિક ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ અને ટેકનિકલ કામગીરીમાં મહિલાઓની ભાગીદારી હંમેશા એક મોટો વિષય રહ્યો છે. આજે આપણે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના એક એવા નવા અને ઐતિહાસિક ઠરાવ વિશે વાત કરવાના છીએ જે વર્ષ 2026-27 માટે રજૂ થવા જઈ રહ્યો છે. અત્યારના સમયમાં જ્યારે અદ્યતન ફેક્ટરીઓ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં ટેકનિકલ એક્સપર્ટ્સની જબરદસ્ત માંગ છે, ત્યારે ત્યાં મહિલાઓનું સશક્તિકરણ માત્ર એક વિચાર નહીં પણ સમયની માંગ બની ગઈ છે. આ આખી નીતિનો મૂળ હેતુ એકદમ સ્પષ્ટ છે. અહીં માત્ર કાગળ પરની વાતો નથી થઈ રહી. વાત છે કિશોરીઓને વ્યવસાયિક શિક્ષણ આપીને ટેકનિકલ ફિલ્ડમાં આત્મનિર્ભર બનાવવાની. સીધી ભાષામાં કહીએ તો ઉદ્દેશ્ય માત્ર ભણાવવાનો નથી, પણ તેમને આર્થિક રીતે પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત આપવાનો છે. ઝડપથી વિકસતા આજના ઉદ્યોગોમાં મહિલાઓ પાછળ ન રહી જાય, પણ એક સમાન અને સક્ષમ ભાગીદાર બને, તે જ આ વિઝનનો મુખ્ય પાયો છે. હવે જરા આ આંકડો જુઓ. 1,77,828. ખરેખર આ કોઈ નાનું સૂનું આંકડું નથી. આખા ગુજરાતમાં રાજ્ય સરકાર હસ્તક કુલ 288 જેટલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે આઈટીઆઈ અત્યારે ધમધમી રહી છે. એનસીવીટી અને જીસીવીટી હેઠળ વિવિધ ટ્રેડ્સમાં આટલી બધી બેઠકો મંજૂર થયેલી છે. આ બતાવે છે કે કૌશલ્ય વિકાસ માટેનું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો પહેલેથી જ તૈયાર છે અને તે ખૂબ જ વિશાળ છે. પણ અહીં એક બહુ જ મોટો અને રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો માળખું તૈયાર છે, બેઠકો પણ ઉપલબ્ધ છે, તો પછી આટલા મોટા ઔદ્યોગિક વિકાસમાં મહિલાઓની ભાગીદારીને અચાનક કેવી રીતે વધારી શકાય? આજે ભલે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે, પરંતુ ટેકનિકલ અને મેન્યુફેક્ચરિંગમાં હજુ પણ યુવા અધિકારીઓનું પ્રમાણ વધે તે ખૂબ જ જરૂરી છે. અને બસ આ જ ખાલીપો પૂરવા માટે એક મજબૂત પ્રોત્સાહનની જરૂર ઊભી થઈ. તો આ રહ્યો એનો ઉકેલ, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. ચાલો સમજીએ કે આ યોજના શું છે. આ યોજના હેઠળ સરકારી આઈટીઆઈમાં એડમિશન લેતી મહિલા તાલીમાર્થીઓને સીધી આર્થિક સહાય આપવાનું નક્કી કરાયું છે. ટાર્ગેટ એકદમ ક્લિયર છે. વધુમાં વધુ દીકરીઓને ટેકનિકલ ફિલ્ડમાં કરિયર બનાવવા માટે પ્રેરિત કરવી. આર્થિક સહાયનું ગણિત બહુ સિમ્પલ છે. જો 1 વર્ષનો કોર્સ હોય તો કુલ 15,000 રૂપિયા સુધીની સહાય મળશે. પણ હા, જો લાંબા ગાળાના એટલે કે 2 વર્ષના એડવાન્સ કોર્સમાં જોડાઈને ટેકનિકલ સ્કિલ્સમાં માસ્ટરી મેળવવી હોય તો આ રકમ સીધી વધીને 24,000 રૂપિયા થઈ જાય છે. સ્પષ્ટ છે કે લાંબા ગાળાના ભવિષ્યલક્ષી અભ્યાસને અહીં વધુ વજન આપવામાં આવ્યું છે. આ નાણાં મળશે કેવી રીતે? તે બહુ જ સ્માર્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 1 વર્ષના કોર્સની વાત કરીએ તો પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચેલી છે. પહેલા તો દર મહિને 750 રૂપિયાની સહાય મળશે, એ પણ 10 મહિના સુધી, એટલે કે 7,500 રૂપિયા રોકડા, જેથી અભ્યાસ દરમિયાનનો રોજબરોજનો ખર્ચ આરામથી નીકળી જાય. અને સૌથી મોટી વાત, ફાઇનલ એક્ઝામ પાસ કર્યા પછી બાકીના 7,500 રૂપિયા એક સાથે આપી દેવામાં આવશે. આનાથી થશે એવું કે વિદ્યાર્થીનીઓને કોર્સ પૂરો કરવા માટે એક મોટું મોટિવેશન મળતું રહેશે અને અધવચ્ચે અભ્યાસ છોડવાનું પ્રમાણ ઘટશે. હવે 2 વર્ષના કોર્સમાં આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે પણ જોઈ લઈએ. પહેલા વર્ષે તો બરાબર એ જ રીતે દર મહિને 7,500 રૂપિયા લેખે 10 મહિનાના 7,500 રૂપિયા મળશે. પછી બીજા વર્ષમાં પણ માસિક રકમ ચાલુ રહેશે. પણ અસલી ઇનામ તો અંતમાં છે. જ્યારે 2 વર્ષનો આખો કોર્સ પૂરો કરીને ફાઇનલ એક્ઝામ પાસ થાય ત્યારે સીધા 9,000 રૂપિયાની મોટી રકમ એક સાથે ચૂકવવામાં આવશે. એટલે કે ભણતી વખતે સતત સપોર્ટ અને પાસ થવા પર ગ્રાન્ડ પ્રાઇઝ. ખરેખર બહુ જ પ્રેક્ટિકલ અપ્રોચ છે. આગળ વધીએ અને જોઈએ 2026-27ના વર્ષ માટે બજેટ અને ફાળવણીની મહત્વની વિગતો. લક્ષ્યાંક વિના કોઈ પણ નીતિ સફળ નથી થતી. સરકારનો સ્પષ્ટ અંદાજ છે કે કુલ 23,000 મહિલાઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડવો અને આ ટાર્ગેટમાં બધાને આવરી લેવાયા છે. સામાન્ય વર્ગની 17,940 મહિલાઓ, આદિજાતિ વિસ્તાર એટલે કે ટીએસપી હેઠળ 3,450 અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી/એસપી હેઠળ 1,610 મહિલાઓનો સમાવેશ થાય છે. આ બતાવે છે કે ઔદ્યોગિક ક્રાંતિનો લાભ માત્ર અમુક લોકો પૂરતો સીમિત નહીં રહે, પણ છેવાડાના વિસ્તારો સુધી પહોંચશે. આ 23,000 મહિલાઓના સશક્તિકરણ માટે કુલ 33 કરોડ રૂપિયાનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટનું વિભાજન પણ એકદમ વ્યવસ્થિત છે. સામાન્ય વર્ગ માટે 25.74 કરોડ, આદિજાતિ માટે 4.95 કરોડ અને અનુસૂચિત જાતિ માટે 2.31 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ 33 કરોડ રૂપિયા માત્ર કોઈ સરકારી ખર્ચ નથી, પરંતુ આ ગુજરાતના ભવિષ્યના કુશળ માનવબળમાં કરાયેલું એક સોલિડ ઇન્વેસ્ટમેન્ટ છે. અને હા, આ બધી વાતો કંઈ હવામાં નથી થઈ રહી. અધિકૃતતા અને પારદર્શિતા માટે આ સરકારી ઠરાવનો QR કોડ પણ ઉપલબ્ધ છે. રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરીની દરખાસ્તના આધારે તૈયાર થયેલા ઠરાવ આખી પ્રક્રિયા પારદર્શક હોવાનો મજબૂત પુરાવો આપે છે. કોઈ પણ વ્યક્તિ આની ખરાઈ કરી શકે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે આપણા મનમાં એક બહુ જ મોટો વિચાર આવે છે. 33 કરોડ રૂપિયાનું આ રોકાણ આવનારા વર્ષોમાં ગુજરાતના ઔદ્યોગિક ચિત્રને અને આપણી આત્મનિર્ભર દીકરીઓના ભવિષ્યને કેવી રીતે બદલી નાખશે. જરા કલ્પના કરીએ, જ્યારે દર વર્ષે હજારો મહિલાઓ ટેકનિકલ કૌશલ્ય સાથે સીધી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉતરશે, ત્યારે પરિવારોની આવક તો વધશે જ, પણ સાથે સાથે ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન પણ એક અલગ જ લેવલ પર પહોંચી જશે.
આ પરિવર્તનના સાક્ષી બનવું ખરેખર રોમાંચક રહેશે. જે આ વિડીયો ગમ્યો હોય તો આપને વિનંતી છે કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.